નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અષ્ટોલ ગામના મૂળગામ ફળિયામાં હાલ પીવાના પાણીની ગંભીર તંગી જોવા મળી રહી છે। સરકાર દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે અંદાજે 586 કરોડ રૂપિયાના ખર્ચે અષ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ઘરમાં નળ દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો છે, જેને હર ઘર નળ હર નળમાં જળ તરીકે પ્રચારિત કરવામાં આવ્યું છે। પરંતુ દુર્ભાગ્યવશ જે અષ્ટોલ ગામના નામે આ યોજના બનાવવામાં આવી છે, ત્યાંના મૂળગામ ફળિયામાં આજે લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામ લોકોને પાણી મેળવવા માટે લાંબા અંતર સુધી જવું પડે છે, જેના કારણે રોજિંદા જીવનમાં અનેક તકલીફો ઊભી થઈ રહી છે। સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજના હોવા છતાં તેઓને તેની પૂરતી સુવિધાનો લાભ મળતો નથી। તેથી ગ્રામજનો સંબંધિત અધિકારીઓ અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અષ્ટોલ ગામના દરેક ઘરમાં નળ દ્વારા નિયમિત રીતે પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગામ લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે। પાણીની સમસ્યાને લઈને અમારી જે ઇન્ડિયાની ટીમ છે હાલ જે અષ્ટોલ ગામે પહોંચી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ગામની મહિલાઓ છે એ મહિલાઓ હાલ હેડપંપ પર પાણી માટે વલખા મારી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે બાય છે એ હાલ હેડપંપનો હલેસી રહી છે, પરંતુ જે હેડપંપ છે એમાંથી પાણી નીકળતું નથી। એમના ઘેરે જો નળો લગાવવામાં આવ્યા છે એ નળોમાં પાણી આવતું નથી। અહીંયા કપરાડા અને ધરમપુર માટે એક સૌથી મોટી જે યોજના અષ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ જે ઘરે ઘરે પાણી જે પહોંચવું જોઈએ એ હજુ સુધી જે પાણી પહોંચ્યું નથી। અહીંના જે લોકો છે એ લોકો આશ લઈને બેઠા છે કે જે લોકોને ઘરે ઘરે નળ જે લાગેલ છે એ નળમાં પાણી આવે એવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો નાની નાની બાળાઓ છે, એ બાળાઓ પોતા જે હાથમાં જે એ લોકોને ભણવાની ઉંમર રહી છે, પરંતુ અત્યારે એ લોકો પાણી માટે અહીંયા આગળ દેગડી લઈને બર્તન લઈને અત્યારે હેડપંપ સુધી પહોંચ્યા છે। અહીંયા પાણીની વિકટ સમસ્યા છે। અષ્ટોલ જૂથ પાણી એ પહાડી ઉપર ગામ આવેલું છે અને જે યોજના બનાવવામાં આવી છે એ યોજના એ અષ્ટોલ નામથી જ ધરમપુર અને કપરાડાને પાણી પહોંચાડવાની યોજના છે, પરંતુ હજુ પણ જે લોકોને પાણી મળવું જોઈએ એ પાણી મળ્યું નથી। લોકો આશ લઈને બેઠા છે કે વહેલી તકે ઘરે ઘરે પાણી મળે એવી લોકો માંગ કરી રહ્યા છે। જગદીશ ભોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।